हेलो दोस्तों, एक नवा वीडियो में आपનું સ્વાગત છે। दोस्तों અમે લોકો કાલે ગોધરા ગયા હતા। ગોધરાથી દાહોદ હાઈવે પર લાડપુર ચોકડીની બાજુમાં એચપી પેટ્રોલ પંપની બાજુમાં માં કૃપા હોટલ આવેલી છે। ત્યાં ગાડી અમે લોકો જમવા માટે ગયા હતા અને અમારે કયો બનાવ બન્યો છે તમને બતાવીશું। આવીએ છે તમને જે ત્યારે મારા રોટલી ખૂટી ગઈ છે એટલે પ્રકાશભાઈ ડુંગળીમાં જો છે નહીં, આ બધી ખાલી છે, થાળીમાં રોટલી જ નથી। નથી પ્રકા બીજા તો થાળી મૂકીને જાય। જો અમારા રમેશભાઈ અને પ્રકાશભાઈ આ મગજમારી કરી રહ્યા છે રોટલી લેવા માટે। જુઓ આ રોટલી લેવા માટે મગજમારી કરી રહ્યા છે। ની વાત છે, તમને વિશ્વાસ નહીં લાગે। શું કેવું સંજુભાઈ? સાચી વાત છે ને? સાચી વાત છે। જો પેલા લોકો મગજમારી કરી રહ્યા છે, રોટલી મળી નથી। पका चालू कर दे रमेश, चालू कर दे, चालू कर दे बनवानो रोटली। શું થયું છે? જો અમારા કાલીભાઈ લઈને આવે છે। હા યસ, આ અમારા વેટર આવી ગયા। વેટર अकेले थी अकेले अकेले से गणो हाल एक गपचाई खाई लो, एक गपचाई ने राइस है राइस आलो एक फुल करो। हां दाल करवा दे, दाल कर ले આપણે લે જો બધી પીરસી રાખી છે। મોટી નોને વાળી હાલ કેટલી લાવો? હજુ લાવ દાલ લાવી फटाफट आप यहां फूल को ना खाना जा मचरी एक भी इज्जत की ला है बेनी तेरी जान मैं एक ना पहला चार खा जा ना ओए नहीं चार खा मैं घर पे जा रहे हो पहला ઓછું જમવા ત્યાં ગાડી બેઠા હતા ને મોલે પીછી નાખ્યું તો જમવાનો ઓર્ડર આપી દીધો હતો। પહેલી 10 રોટલી આપી, ત્યાં ગાડી જમવાનું બેસ્ટ લાગ્યું, પરંતુ જમવાનું રોટલી ના મળતા અમારા રમેશભાઈ અને અમારા રાહુલભાઈ જ્યાં ગાડી જમવાનું બને છે ત્યાં ગાડી પહોંચી ગયા હતા। તો આટલો મેસેજ તમને પહોંચાડો હતો। જમવાનું બેસ્ટ હતું, પરંતુ જે લોકો જમવા આવે છે ત્યાં ગાડી તેમને સુવિધા તાત્કાલિક આપે એવી વિનંતી છે। એ લોકોએ બહુ મજા લીધી 1 કલાક સુધી, અને ત્યાં ગાડી અમારા ઉમેશભાઈના ચંપલ પણ રહી ગયા હતા। તો બહુ મજા આવી। તો આ વિડીયોને આપણે એન્ડ કરીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો।